જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા તારીખ 12/10/2023નું પેપર છે. વાર ગુરુવાર છે. પ્રથમ પરીક્ષા 2023 છે. ધોરણ 12 વિષય ભૂગોળ છે. કુલ ગુણ 100 છે અને 3 કલાકનો સમય છે. તો મિત્રો આ પેપર તમારે જે આવનારી 14/10/2024ના રોજ જે મિત્રો તમારી પરીક્ષા આવી રહી છે તો એના માટે પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે તમને આ પેપર ખૂબ જ મદદરૂપ થઈ શકશે. તો વિડીયો પૂરેપૂરો જોવા માટે વિનંતી છે. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન 1 તમારી સમક્ષ વિભાગ એ વિષય. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ છે. પ્રશ્ન 1 જોઈએ આપણે કે ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્ત્વ આપનાર કોણ હતા? કાન્ટ, સ્ટ્રાબો, બકલ કે હન્ટિંગ્ટન? તો કોણ હતા મિત્રો? એ હતા બકલ. જવાબ આપશે ઓપ્શન સી બકલ. નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણ નથી? પરિવહન, જંગલો, મેદાન કે નદીઓ? તો મિત્રો અહીંયા જે પ્રશ્ન આપ્યો છે એમાંથી કહ્યું તો મિત્રો પ્રાકૃતિક પર્યાવરણ નથી. તો મિત્રો જવાબ શું આવશે? જંગલ પણ આવે, મેદાન પણ આવે ને નદી. તો જવાબ આવશે શું આવશે? પરિવહન નહીં આવે પ્રાકૃતિક પર્યાવરણનો. જવાબ આવશે ઓપ્શન એ. માનવ વિકાસ અહેવાલના પરામર્શ કે ભારતીય મૂળના અર્થશાસ્ત્રી મિત્રો કોણ હતા? ઓપી સિંહ, જેસી ભટનાગર, આમર્ત સેન, એચ.એમ. પટેલ? જવાબ શું આવશે? ઓપ્શન સી આમર્ત સેન. પ્રશ્ન આપણે આગળ જોઈએ. દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? મહારાષ્ટ્ર, તેલંગાણા, કેરળ કે સિક્કિમ? જવાબ શું આવશે? ઓપ્શન સી કેરળ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? બ્લેક ફેલોઝ, બુશમેન, એસ્કિમો કે પિગ્મી? જવાબ શું આવશે? ઓપ્શન સી એસ્કિમો તરીકે. ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશા આપલે કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને કહેવાય મિત્રો દૂરસંચાર, કુરિયર, ફેક્સ કે ઈમેલ? શું કહેવાય? એને કહેવાય ઓપ્શન ડી, એને ઈમેલ કહેવામાં આવે છે. નીચેનામાંથી કયા શહેરમાં આઈટી ક્ષેત્રનું સંકુલ કાર્યરત નથી? શું આવશે? બેંગલુરુ, પુણે, વડોદરા કે ગાંધીનગર? જવાબ શું આવશે? ઓપ્શન સી વડોદરા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. યુએસએની સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન કઈ છે? હજીરા, એકલાઇન, બિગ ઇંચ કે કોમેકોન? જવાબ શું આવશે? ઓપ્શન સી બિગ ઇંચ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? આલમારા, પાકીઝા, રાજા હરિશ્ચંદ્ર, નરસિંહ મહેતા? જવાબ શું આવશે? આલમ આરા ઓપ્શન એ જવાબ. આગળ ડ્રેઝિંગ એટલે શું? તો નદી તળાવમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા, મોટા વહાણને ખેંચી લેવાની પ્રક્રિયા, નદી તળમાંથી કોપ ભરવાની પ્રક્રિયા કે ડૂબી ગયેલ વહાણને શોધવાની પ્રક્રિયા? જવાબ શું આવશે? તો નદી તળાવમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. વિભાગ બી જોઈએ આપણે. તો વિભાગ બીની અંદર જો શું છે તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપવાના છે. દરેકનો 1 ગુણ છે. તો માનવ ભૂગોળની એક વિષય શાખા તરીકે ઉદ્ભવ ક્યારે થયો? તો ક્યારે મિત્રો જવાબ આવશે ઓપ્શન જવાબ આવશે 19મી સદીમાં થયો હતો. ભૂગોળની કઈ 2 શાખાઓનો વિકાસ સૌપ્રથમ થયો હતો? તો પ્રાકૃતિક ભૂગોળ અને ભૂમિ સ્વરૂપીય ભૂગોળ, આ 2 શાખાઓનો થયો હતો. કયા ભારતીય નૃવંશશાસ્ત્રીના મતે ભારતમાં 6 મુખ્ય જાતિઓ એટલે કે પ્રજાતિઓ છે? તો બી.એસ. ગુહાના મતે. ખનિજની વ્યાખ્યા આપવાની છે. તો ખનિજની વ્યાખ્યા શું છે કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? તો 20મી સદીની અંદર. સરકાર દ્વારા લોકોને કઈ સેવાઓ આપવામાં આવે છે? તો સરકાર દ્વારા લોકોને સુરક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ અને કાયદાકીય વ્યવસ્થા જેવી અનેક સેવાઓ અપાય છે. પ્રશ્ન 17માં જોઈએ આપણે કે જમીન માર્ગ 2 પેટા વિભાગો જણાવવાના છે જમીનના. તો કયા કયા છે? તો જુઓ સડક માર્ગ અને રેલ માર્ગ 2 પેટા વિભાગો જોવા મળશે. ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ કયો અને ક્યારે થયું હતું? તો ભારતની અંદર જોઈએ આપણે તો 15મી સપ્ટેમ્બર 1959માં થયું હતું. બરાબર છે. જોઈએ આગળ જે પ્રશ્ન અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો એ ઓળખવામાં આવે છે બેબેજને. પ્રશ્ન 20 નંબર જોઈએ આપણે કે ગેટ સમજૂતીના અમલ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? તો કઈ સંસ્થા મિત્રો? વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO એટલે કે WTO સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. પ્રશ્ન જોઈએ આપણે આગળનો શું છે? વિભાગ સી વિશે જોઈએ આપણે
તો એની ચર્ચા કરીએ આપણે. તો નીચેના પ્રશ્નના સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે. નવનિયમતી વાદી વિચારધારા શું સમજાવે છે? ભારતની વસ્તીને વય જૂથના આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? કયા કયા? અથવા તો કારણ આપવાનું છે. ઊંચા પર્વતો અને ઊંચાઈએ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે. ખનન એટલે શું? તેના પ્રકારો લખવાના છે. ઉદ્યોગ એટલે શું? સેવા ક્ષેત્રોમાં સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. કારણ આપવાનું છે. મનોરંજન સેવાઓ સમજાવવાની છે. ભારતના સડક માર્ગને કયા 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? સંચાર એટલે શું? તેના સાધનો જણાવવાના છે. અથવા તો વ્યક્તિગત સંચાર તંત્રમાં સાધનો જણાવવાના છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતા વર્તમાનપત્રો કયા કયા છે? ફેરી બંદર એટલે શું? ત્યારબાદ આપણે જો વિભાગ ડી વિશે ચર્ચા કરીએ તો વિભાગ ડીમાં જો શું આવશે તો નીચેના પ્રશ્ન જવાબ મુદ્દાસર લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે. નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદી વિચારધારા વચ્ચેનો તફાવત 2 મુદ્દા લખવાના છે. ટૂંકનોટ લખવાની છે. ભારતમાં સાક્ષરતા, વ્યાપારિક પશુપાલન ટૂંકનોટ લખવાની છે. અથવા તો અસ્થાયી પશુપાલનની ટૂંકનોટ લખવાની છે. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવવાની છે. ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવવાની છે. અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ટૂંકનોટ લખવાની છે. આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓની સેવાઓ સમજાવવાની છે. સુએજ નહેર વિશે ટૂંકનોટ લખવાની છે. અને આગળ જોઈએ આપણે કે સડક માર્ગ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ આપવાનું છે. ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે. આ વિધાન સમજાવવાનું છે. ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે. વિભાગ એ વિશે જોઈએ આપણે તો કે નીચેના આપેલા પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખવાનું છે. પ્રત્યેકના 5 ગુણ છે. તો માનવ વિકાસ એટલે શું? તેના માપન વિશે સમજૂતી આપવાની છે. ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપવાની છે. પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવવાનું છે. અથવા તો વિશ્વના મહત્ત્વના રેલમાર્ગો વિશે સવિસ્તર નોંધ લખવાની છે. ભારતના વિદેશ વેપાર વિશે જણાવી જુદા જુદા દેશો વચ્ચે થતી આયાત નિકાસની માહિતી આપવાની છે. અથવા તો ભારતના વિદેશ વેપારની તરહ સમજાવવાની છે. બંદરોના પ્રકારો લખી તેના વિશે જણાવવાનું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. તમને આપવામાં આવેલા ભારતના નકશામાંથી નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવવાની છે. કઈ કઈ? તો સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય દિલ્હીથી મુંબઈ જતું રાષ્ટ્રીય માર્ગ નંબર 7 અને તેના પર આવેલું એક અટક સ્થાન. સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય દિલ્હીથી કોલકાતા જતો રેલમાર્ગ અને તેના પર આવેલું એક અટક સ્થાન. કોઈ પણ એક દરિયાઈ બંદર. આ તમારે જણાવવાનું છે. તો મિત્રો અહીંયા આપણે આ જે પેપર છે એનું સોલ્યુશન સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.